ડીસા શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસરને અને ડીસા પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાજીની સૂચના મુજબ સવારે ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા, એનએસયુઆઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ પડિયાર, પાલિકા સદસ્ય ડૉક્ટર ભાવીબેન શાહ, પાલિકા સદસ્ય જગદીશભાઈ મોદી, પાલિકા સદસ્ય ઇમરાનભાઈ કુરેશી સહિત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અશોકભાઈ રાજપૂત, હર્ષદભાઈ સોલંકી, રવિભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ છત્રાલિયા અને બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ આવેદનપત્ર આપવા હાજર રહીને નગરપાલિકાના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નારા લગાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને જૂઠમાં તરબડતી પાર્ટી એટલે એનું બીજું નામ ભારતીય જનતા પાર્ટી. આજે ડીસા નગરપાલિકા ભાજપ શાસિત હોવાથી ગત અઠવાડિયે રેન બસેરા નામક જે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવી અને ગરીબ લોકોને આશ્રય માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી તેનો મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. 36.5 લાખની જે ગ્રાન્ટ આવી છે તેનો દુરુપયોગ નગરપાલિકાના શાસિત ભાજપના મેમ્બરો, નગરપાલિકાના પ્રમુખ શ્રી અને એમના ચીફ ઓફિસર શ્રી દ્વારા આચરેલ અને એમાં મિલીભગત ગવર્મેન્ટના અધિકારીઓની પણ હોય તેઓ સ્પષ્ટપણે જાહેર થાય છે. અમે આજે ડીસા કોંગ્રેસ તરફથી ડીસા નગરપાલિકાના તમામ ભ્રષ્ટાચાર વિરુદ્ધ, રેન બસેરા વિરુદ્ધ, રાજીવ ગાંધી કોમ્પ્લેક્સના પણ જે રિનોવેશનનું કામ ન થતું હોવાના વિરુદ્ધ આજે અમે તમામ સભ્યો ભેગા થઈ એનું આવેદનપત્ર પ્રાંત ઓફિસે આપવા આવેલ છે. આની ત્વરિતપણે તપાસ થાય અને દોષિતોને એનું કહેવાનો મતલબ છે કે ન્યાય મળે, આશ્રિતોને ન્યાય મળવો જોઈએ, ગરીબોને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે.